સમગ્ર બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે થરાદમાં જળબંબાકાર હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। વરસાદ બાદ જે પાણી છે તે આ રીતે તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। દુકાનો છે તેના અડધા શટર પાણીમાં છે તે ડૂબેલા છે। જે અલગ અલગ દુકાનો આવેલી છે થરાદની મુખ્ય બજારમાં, ત્યાં આ પ્રકારના દ્રશ્યો છે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યા છે। દુકાનદારો છે તે પણ આ પાણી ભરાવાના કારણે તેમની દુકાનો નથી ખોલી શક્યા અને અંદર જે માલસામાન પડ્યો છે તેને પણ કરોડો રૂપિયાનું નુકસાનની ભીતિ છે તે સેવામાં આવી રહી છે સમગ્ર થરાદમાં। કેટલાક વેપારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। આ પાણી કેટલા દિવસથી અહીં ભરાયા છે અને શું સ્થિતિ? 3 દિવસથી ભરાયા છે પાણી, અને આ પાણી 2015, 17 અને 2025 ત્રણેય વખત આની આ પોઝિશનથી પાણી અહીંયા ભરાય છે અને આનો યોગ્ય નિકાલ લાવે એવી અમારા બધા વેપારીઓની વિનંતી છે। કેટલું નુકસાન થયું છે દુકાનોમાં, કારણ કે અડધા શટલ પાણીમાં ડૂબેલા? દુકાનોમાં વરસાદ ખોલીએ તો ખબર પડે, અંદર આ બધો માલ પડ્યો છે એમને એમ છે, અને હવે બધો કેટલો અંદર પડી ગયો ને ખબર ના પડે અત્યારે, પણ હવે ખોલે ખબર પડે કેટલું। લગભગ બધા વેપારી દુકાનો ભરેલ જ છે। આ પશુઆહારમાં લગભગ આશરે 10 લાખ આસપાસનું માલ જ પડ્યું છે, અંદર 10 લાખનો માલ। થરાદની શું સ્થિતિ છે? બીજી જગ્યાએ દુકાનોમાં પાણી ભરાય છે, મુખ્ય બજારમાં પાણી? આ મુખ્ય બજાર મેન બધું થરાદનું પાણી અહીંયા આવે જ છે। આ માધવથી કરી અહીંયાથી કરી, અને અહીં પાણીનો નિકાલ જ નથી, પાણી અહીંથી બહાર જતું જ નથી। એમ પાણીનો કોઈ નિકાલ આવે એવી માંગણી છે અમારી। થરાદની બજારમાં પાણીનો કોઈ નિકાલ નથી અને તેના પ્રકારે આ રીતે જે દુકાનો આવેલી છે તેના શટલ પાણીમાં ડૂબી જાય, તે અડધા શટલ પાણીમાં ડૂબી જાય તે પ્રકારની ભયંકર પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે થરાદમાં ઊભી થયેલી સ્થિતિના પગલે ગત મોડી રાત્રે શંકર ચૌધરી છે તેઓ પણ સમગ્ર બજારમાં વિઝિટ માટે નીકળ્યા હતા। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, થરાદ।